અમારી ટીમનું ક્યારનું એ રાજમહેલ ઈડરિયો ગઢ સપનું હતું સાફ કરવાનું, જે આજે પૂરું થઈ રહ્યું છે અને અમને ખૂબ ખૂબ આનંદ છે કે આવું કામ થતું રહે અને મિત્રો વધુમાં વધુ જોડાતા રહે. વંદે માતરમ. આજે મિશન ગ્રીન ઈડરની ટીમ દ્વારા ઈડર ગઢ પર આવેલ દોલત પેલેસમાં સફાઈનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કેટલાક પ્રકૃતિ પ્રેમીઓ પણ જોડાયા છે. સાથે સાથે હવે આ સફાઈનું આયોજન કરવામાં આવ્યું છે તો તેમાં રેગ્યુલરલી આયોજન કરતા રહીશું. ઈડરના દોલત પેલેસમાં એક ચકલી અભયારણ્યનું પણ આયોજન કરી અને ચકલીના માળાઓ લગાવવામાં આવ્યા છે, જેથી કરીને આ ઐતિહાસિક વિરાસત અમારી જળવાય, તેની અસ્મિતાને લોકો સમજે એ અર્થે, અને જે પ્રવાસીઓ આવે તો પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર નવી રીતે બને એ માટે અમે અથાગ પ્રયત્નો કરી રહ્યા છીએ. અને આ સફાઈ કરી અને પ્રવાસીઓને અમે આ ઈડર ગઢ ઉપર આવેલા મહેલ એક સમગ્ર ઉત્તર ગુજરાતમાં એક ઉત્તમ ઉદાહરણ બની રહે એ માટેની અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. ઈડર ગઢ પેલેસ ઉપર આજ મિશન ગ્રીન ઈડર દ્વારા સફાઈ અભિયાનનો કાર્યક્રમ યોજાયો છે. એમાં બહુ જ સરસ અહીંયાની અમે ઈડર ગઢની જે ધરોહર એને સાચવવા માટે અમારા પ્રયત્ન કરીએ છીએ, જેની આવનારી પેઢીને ઈડર ગઢના પેલેસની અને ઈડર ગઢની વિરાસત જેવી છે એવી ને એવી જોવા મળે એવો અમારો અથક પ્રયાસ રહેશે. વંદે માતરમ. મિશન ગ્રીન ઈડર વતી આજે અમે રવિવારના દિવસે સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે અમારી ઈડરગઢની વિરાસત સ્વરૂપે દોલતગઢ વિલાસ પેલેસને આજે અમે અમારે મિશન ગ્રીન ઈડર વતી આજે સ્વચ્છતા કરવા માટેનો અમે એક પ્રયત્ન કર્યો છે. અહીંયા આવતા જતા પ્રવાસીઓ એ જોતા કે આ ગઢ વિરાસત આટલો ગંદો છે તો અમને અમારી મિશન ગ્રીન ઈડર ટીમને એવું લાગ્યું કે આપણે આ ગઢને સ્વચ્છ કરવો જોઈએ. તો એના ભાગરૂપે અમે આજે ઈડર ગઢને સ્વચ્છ કરવાનું અભિયાન ચાલુ કર્યું છે. આવી જ રીતે અમે ભવિષ્યમાં પણ ઈડર ગઢને એક ધરોહરને અમારી રીતે અમે એને વિવિધ સ્વરૂપે એની અમે સ્વચ્છ કરતા રહીશું. આપણી કોઈ પણ ધરોહર હોય, ઈડરની હોય, ગુજરાતની હોય કે ભારતની હોય, એને આપણે સ્વચ્છ રાખવી આપણે એક ફરજ છે. એ ફરજને અમે અનુસરીને અત્યારે અમારી આ વિરાસતને અમે સ્વચ્છ કરવાનું એક અભિયાન ચલાવી રહ્યા છીએ. વંદે માતરમ. મિશન ગ્રીન ટીમે આજે અમને જે આમંત્રિત કર્યા એ ગાડી અને જે લોકોએ સવારથી મહેનત કરીને આ ગરમીમાં, આટલી ગરમીમાં જે મહેલની સફાઈ કરી છે તે બિરદાવા લાયક છે. અને અમે પણ આવનારા સમયમાં જોડીને અમે પણ એમની સાથે આ કામ કરીશું અને આખું ઈડર અને આખું ગુજરાત જોડાય એવી અમારી ઈચ્છા છે. અને ગઢની જે અત્યારે હાલત જોઈ રહ્યા છો એ આપણે એને સારી રીતે એકદમ સ્વચ્છ કરીને આપણે પણ એનો ખ્યાલ રાખીએ, આપણે પણ એનું ધ્યાન રાખીએ. જ્યારે બી આપણે અહીંયા આપણને એવું લાગે કે અહીંયા કચરો પડ્યો તો આપણે જાતે બી ઉઠીને એને ફેંકી શકીએ છીએ. એવું નથી જરૂરી કે આપણે કોઈ આવશે લોકોને સાફ કરશે, એવું નહીં. તમે પણ આવો, તમે પણ જોડાવો, ઈડરની જનતા જોડાય, ગુજરાતની જનતા જોડાય અને એ લોકો આવીને અમારી સાથે, અમારી ટીમ સાથે કામ કરે એ જ અમારી શુભેચ્છાઓ છે. વંદે માતરમ. મિશન ગ્રીન ઈડર તરફથી અમને અહીંયા ગઢ ઉપર જે પેલેસની સફાઈ અભિયાન ચાલે છે એની અંદર અમને આમંત્રિત કર્યા અને એ ખૂબ સરસ અહીંયા સ્વચ્છતાનું કામ કરી રહ્યા છે. અને આ ઐતિહાસિક પેલેસ જે છે એ પેલેસની અંદર બહુ ગંદકી અને લોકો અહીંયા આવીને ગંદકી કરે છે અને એ બાબતે મિશન ગ્રીન ઈડર ના હિરેનભાઈ અને એમની ટીમ અહીંયા સફાઈ અભિયાન ચલાવે છે. એ ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છે અને એ કાર્યને અમે દિલથી બિરદાવીએ છીએ. મિશન ગ્રીન ટીમ દ્વારા આયોજિત દોલત વિલાસ પેલેસના અંદર આજે સફાઈ અભિયાનનું કામ સુંદર કાર્ય શરૂ કર્યું છે. ભાઈ શ્રી હિરણભાઈ અને એમના ટીમ દ્વારા અમને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને એમને કહ્યું હતું, બાપુ અમે જે કામ કરી રહ્યા છે તમે આવીને જરા અમારું આ કામને બિરદાવો, દેખો
તો અમે આજે આવ્યા છે અને એમનું કામ જોઈને અમને ખૂબ જ આનંદની અનુભૂતિ અને લાગણી અનુભવું છું. સાથે સાથે આ ઈડરની ધરોહર અને વિરાસતને જાળવવાનું આ સુંદર પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા જે કામ કરવામાં આવ્યું છે ખરેખર બિરદાવવા લાયક છે. ઈડરની આમ જનતાને પણ હું આપના દ્વારા મેસેજ અપીલ કરવા માંગુ છું કે અમને પૂરેપૂરો સાથ સહકાર આપો. બરાબર, આપણી પોતાની વિરાસત છે, આપણી પોતાની ધરોહર છે, આપણે નહીં સાચવીએ તો કોણ સાચવશે? એમને એક સુંદર મજાનો આ ચકલીઓ ને એક સાચવવાના ચકલીઓના માળા લગાવવાનું એક સુંદર કામ કર્યું છે. એ પણ અમારી નજર સમક્ષ છે અને સુંદર રીતે એનું એક કાર્ય કર્યું છે. ભૂતકાળમાં પણ એમને 5 થી 10,000 જેટલા વૃક્ષોના છોડ વાવીને પ્રકૃતિ જાળવવાનું સુંદર કામ કર્યું હતું હિરણભાઈ અને ટીમ ઈડર ગ્રીન મિશન ટીમે. એ પણ એક સારું કાર્ય છે. પૂરેપૂરો ઈડરની જનતા દ્વારા આ ટીમને સહકાર મળે તેવી અભિલાષા સાથે આપ સાથે હું પ્રાર્થના કરું છું. બલહટ બંકા દેવડા કર્તબંકા ગોડ હાડા બંકા ગાઢ મે અને રડબંકો રાઠોડ. આ સર્વ ભૂમિ રાજપૂત સમાજની આ જમીન આ ધરા ઉપર જે સર્વકોટીના રાજપૂતો જે ધરા ઉપર વસેલા છે, હજારો વર્ષ જે ધરા ઉપર રાજપૂતોએ શાસન કર્યું છે, એ આ ધરાની આજે રખેવારી કરવાનો સમય આવી ગયો છે. રાજપૂતાની રંડાની નથી, સુરત પશ્ચિમમાંથી ઉગ્યો નથી. આ દોલત વિલાસ પેલેસ એ રાજપૂતોની જાગીરી છે. આ જાગીરી માટે જો અન્ય સમાજ હરણફાર માટે નીકળ્યો હોય તો આપણો સમાજ કેમ પાછળ રહી શકે? આવો આ મિશન ઇન ઈડનના અંદર આપણા સમાજનો સાથ અને સહકાર મળી રહે તે માટે હું આહવાન કરવા આવ્યો છું. જ્યારે દુબળા અને નબળા વર્ગને જ્યારે રાજપૂત સમાજની જરૂર પડી છે તો સમાજ એક જોમ અને જુસ્સા સાથે એના સહકાર માટે આવ્યો છે. આ પ્રકૃતિ પ્રેમી લોકો માટે આજે આપણે હથિયાર ના ઉપાડી શકે તો કંઈ નહીં, પણ એ લોકશાહીના અંદર એક માથું પણ એ ગણાતું હોય છે. આવો સાથે મેળીને ભાઈ હિરણભાઈ અને એમની ટીમને સાથ અને સહકાર આપીએ. એ જ વાત સાથે મારા ઈડરના સાબરકાંઠાના રાજપૂત સમાજને ઈડર મિશન ગ્રીનના આયોજકો સાથે સંપૂર્ણ સહકાર માટે એ માટે હું આહવાન કરવા આવ્યો છું. જય માતાજીની, જય રાજપૂતાના.